નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો પુરીનું જગન્નાથ મંદિર 14 જુલાઈ 2024ના રોજ એક ખાસ અને ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે। હકીકતમાં 46 વર્ષ પછી ઓડિશા સરકારે ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલ્યો, જેથી ઝવેરાત અને અન્ય કિંમતી વસ્તુઓની સૂચિ બનાવી શકાય। આ પહેલા રત્ન ભંડાર છેલ્લા 1978ના રોજ ખોલવામાં આવ્યો હતો। राज्य सरकार द्वारा तिजोरी में राखवामां आवेल कीमती वस्तुओनी यादी बनाववा माटे रचायेली समितिना अध्यक्ष जस्टिस एटले के निवृत्त विश्वनाथ रथे जणाव्युं हतुं के जगन्नाथ मंदिरनो रत्न भंडार बपोरे 1:28 पर खोलवामां आव्यो हतो। विश्वनाथ रथे कह्युं के पुरीमां योजायेली समितिनी बेठकमां आ निर्णय लेवामां आव्यो छे। समितिना सभ्योमां श्री जगन्नाथ मंदिर प्रशासनना मुख्य प्रशासन अरविंद पधीनो पण समावेश थाय छे। भारतीय पुरातत्व सर्वेक्षण जे आ 12મી સદીના મંદિરની જાળવણીનું ધ્યાન રાખે છે, તે આ તકનો ઉપયોગ તિજોરીના પુનઃસંગ્રહ કાર્ય માટે પણ કરશે। Everything is being carried on as per the standard operating procedure. I am not authorized to speak anything. The high level committee and its member will give you details once they come out. Thank you. Jai Jagannath. શનિવારે પેન્સિલ્વેનિયાના બટલરમાં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિ અને હુમલાખોરનું મોત થયું હતું। સીએનએનના સિક્રેટ સર્વિસના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે ગોળીબારને પણ સિક્રેટ સર્વિસે માર્યો હતો। સૂત્રોએ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું છે કે શનિવારે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનાર હુમલાખોરોની ઓળખ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુડ્સ તરીકે થઈ છે। બેથલ પાર્ક પેન્સિલ્વેનિયાના થોમસે પીટરબર્ગ્સની બહાર બટલરમાં એક આઉટડોર રેલીમાં ગોળીબાર કર્યો। સૂત્રોએ જણાવ્યું હતું કે થોમસ બટલર ફાર્મ શોગ્રાઉન્ડમાં સ્ટેજથી 130 યાર્ડથી વધુ દૂર એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર જોવા મળ્યો હતો। જો કે કથિત શૂટરના ફોટા ઇન્ટરનેટ પર સામે આવ્યા છે, જેમાં તેને ગોળીબારની ક્ષણો પહેલા અને સિક્રેટ સર્વિસ એજન્ટ દ્વારા ગોળી માર્યા બાદ તેનો લોહીથી લથપથ ફોટો દર્શાવવામાં આવ્યો છે। શૂટર રેલીના સ્ટેજની નજીક ધાબા પર છુપાયેલો હોવાનું કહેવાય છે। જેમ જેમ તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો કે તરત જ તેને સિક્રેટ સર્વિસના કાઉન્ટર સ્નાઇપર્સ દ્વારા મારી નાખવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન ટ્રમ્પના કાનમાં ઈજા થઈ હતી, પરંતુ તેમને તરત જ સ્ટેજ પરથી હટાવી લેવામાં આવ્યા હતા અને સિક્રેટ સર્વિસ દ્વારા મોટર કાફેમાં લઈ જવામાં આવ્યા હતા। રેલીમાં હાજર અન્ય એક દર્શકની હાલત નાજુક હોવાનું કહેવાય છે। ગોળીબારના કારણે રેલીમાં વિક્ષેપ પડ્યો હતો, જે બાદ જે 2024થી યુએસ પ્રમુખ પદની ચૂંટણીના મહિનાઓ પહેલા આવે છે। તો સુરતની વાત કરવામાં આવે તો ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનેશનલ કન્વેન્શન હોલમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા લૂઝ ડાયમંડનું એક ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। એક એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર એક ખાસ ઇકો ફ્રેન્ડલી ડાયમંડ લેબ ગ્રોન છે, જેની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી કંડારવામાં આવી છે। વડાપ્રધાનની છબી સ્પષ્ટપણે જોવા મળી છે। લેબોમાં તૈયાર થયેલું આ ડાયમંડ પહેલા 40 કેરેટનું હતું, જેને આકરા આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી લેઝરથી બનાવીને 8 કેરેટ કરવામાં આવ્યું છે। આ ખાસ પ્રકારનો ડાયમંડ બનાવવામાં કંપનીને 2 વખત નિષ્ફળતા મળી હતી અને ત્રીજી વખત આ ખાસ ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી છે। હીરા બનાવનાર વેપારી સુથાર કિરણે જણાવ્યું હતું કે જે ડાયમંડ અને એમે બનાવ્યું છે એમાં કાચુક વજન 40 કેરેટ હતું।
એક્ઝિબિશન કેરેટ એક્સપોમાં અમે જે અમારું ખાસ જે છે કે જે અમે મોદીજીનું જે ડાયમંડ પર એમની પ્રતિબિંબ બનાવ્યું છે, એમની જે છબી બનાવી છે લેબગ્રોન ડાયમંડ પર, એ અમારી વિશેષતા છે અને લોકો પણ એમાં નિહાળવા આવી રહ્યા છે અને અમને પણ બહુ આનંદ થાય છે મોદીજીની છબી બનાવીને. અમે જે આ લેબગ્રોન ડાયમંડ છે અમારો, અને ઇકો ફ્રેન્ડલી ડાયમંડ છે. અમારો ડાયમંડ છે એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડાયમંડ છે. જે મોદીજીનું જે સપનું છે, ઇકો ફ્રેન્ડલી સપનું છે અને મેડ ઇન ઇન્ડિયાનું જે સપનું છે, એ સપનું અમને પણ એમ લાગ્યું કે નહીં ભાઈ, આપણા મોદીજી આ પ્રયત્ન કરી રહ્યા છે તો એની પાછળ આપણે પણ કંઈક કરવું જોઈએ, એમના માટે કંઈક કરવું જોઈએ. તો અમને જે મોદીજી પ્રત્યેનો પ્રેમ છે એ અમે દર્શાવવા માટે કરીને અમે આ ડાયમંડ પર મોદીજીની છબી સ્થાપિત કરી. આ ડાયમંડ બનાવવા પાછળ અમને બહુ કઠિનાઈઓ લાગી છે, બહુ મહેનત લાગી છે. એના પાછળ અમને 25 થી 30 દિવસનો સમય લાગ્યો છે અને આ ડાયમંડ બનાવવા પાછળ 15 થી 20 વર્કરોની મહેનત છે. રો મટીરિયલ જે કાચું મટીરિયલ હતું એનું વજન 40 કેરેટ હતું. અત્યારે પોલિશ ડાયમંડનું વજન 8 કેરેટ છે. ડભોઈ તાલુકાના કરનાડી ગામે આંગણવાડીમાં ઈદ પર્વના પાઠ ભણાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. અભ્યાસક્રમ ના હોવા છતાં ઈદના પાઠ ભણાવવામાં આવતા મામલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સાથે જ હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવી નમાઝ પઢાવવામાં આવી હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવી નમાઝ પઢાવવાની ગંભીર બાબત સામે આવતા આ મામલા ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ મામલો સામે આવ્યા બાદ તેઓ DDOAને સમગ્ર બાબતની જાણ કરી છે. સાથે જ તેઓએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થામાં આ બાબતનું શૈક્ષણિક આપવું યોગ્ય નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. શિક્ષણ મંત્રી તથા CMOએ આ મામલે જાણ કરાવવામાં આવી છે અને સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. તો કુશળવાર સામે કડક પગલાં લેવા માટે જોઈએ છે, જેથી આગામી સમયમાં આ પ્રકારના બનાવ ના બને. નેતા ગત રોજ ડભોઈની અંદર કરનારી આંગણવાડી કેન્દ્રની અંદર કંઈક ઘટના મામલે કરનાળી એ ડભોઈ તાલુકાનું છેલ્લું ગામ છે અને કુબેર ભંડારી વિશ્વ વિખ્યાત છે. લાખો હિન્દુઓનું આસ્થાનું ધામ છે અને ત્યાં આગળ આંગણવાડીમાં શુક્રવારે નાના નાના બાળકોને ઈદ કેવી રીતે ઉજવાય છે, નમાજ કેવી રીતે પઢાય છે, એ શીખવાડવામાં આવ્યું. માથે ટોપી રૂમાલ બાંધીને નાના બાળકોને જે નમાજ પઢાવવાનો પ્રયત્ન થયો, ખૂબ જ દુઃખદ છે. આ અંગે અમારા ધ્યાન પર ગઈકાલે આવતા અમે તાત્કાલિક કલેક્ટરશ્રીનો સંપર્ક કર્યો હતો, DDO મેડમનો પણ સંપર્ક કર્યો હતો, ડભોઈના પ્રાંત અધિકારીને પણ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈને એમના વોટ્સઅપ પર જાણ કરી છે. અમારા મુખ્યમંત્રીના પર્સનલ સેક્રેટરીને પણ અમે વોટ્સઅપ કરીને જાણ કરી હતી. અને આ બાબત ખૂબ જ ગંભીર છે કે કુમળી વયના બાળકોને બીજા ધર્મનું જ્ઞાન આપવું. અને જે શૈક્ષણિક સંસ્થા છે, આંગણવાડીમાં બાળકો શિક્ષણ માટે જાય છે, ત્યાં ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી હોતી. જેને ધર્મનું શિક્ષણ લેવું હોય, મુસ્લિમ હોય તો મદ્રસામાં જશે, હિન્દુ હશે તો મંદિરમાં જશે. પણ આંગણવાડીઓને મદ્રસા બનાવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી જાણમાં આવ્યું કે જામનગરમાં પણ આંગણવાડીમાં આ રીતનું થયું હતું. તો આ ખૂબ જ ગંભીર બાબતો છે. સરકારે પણ આને ગંભીરતાથી લેવું પડશે અને આવા જે કોઈ તત્વો હશે, જે કોઈ મિસ્ટેક કરતા હશે, એની પર કાયદેસરના પગલાં લઈને આવું ગુજરાતમાં તો કોઈ આંગણવાડીને મદ્રસા બનાવવામાં નહીં આવે અને બનતી હશે તો રોકવામાં આવશે. નેતા ખાસ કરીને શિક્ષકની ભૂમિકા અંદર શું ષડયંત્ર રાજ્યવ્યાપી ષડયંત્ર હોઈ શકે? આવું આંગણવાડી સંચાલકોને જ પૂછવું પડે કે એમણે કેમ આ કાર્યક્રમ કર્યો છે. કારણ કે આંગણવાડીના સંચાલકોની જ આ ભૂલ કહેવાય. અને આ કુમળી વર્ગના બાળકોને અત્યારે મગજમાં જે નાખો એ જ એમને ભવિષ્ય માટે પણ એ જ રીતે વિચારતા થાય છે. ત્યારે આ ખૂબ જ ગંભીર બાબતો છે અને એને ગંભીરતાથી લેવી પડશે. મેં કલેક્ટરને કીધું છે, DDOને કીધું છે, પ્રાંત અધિકારીને કીધું છે. એ લોકો લાગતા ઓળખતા અધિકારીને સૂચનાઓ આપી છે, એવું મારા ધ્યાન પર છે. પણ સોમવારે આંગણવાડીઓ ખુલતા જ આની પર એક્શન લેવામાં આવશે અને નહીં આવે તો અમે
અને ગંભીર નોંધ ગાંધીનગરમાં પણ લેવડાવીશું. નેતા, શું એક્શન લેવા જોઈએ આવા શિક્ષકો ઉપર? જે સંચાલકોએ ભૂલ કરી હોય એને સસ્પેન્ડ કરવા જોઈએ અને કાયમી ધોરણે ગુજરાતની કોઈ પણ આંગણવાડીમાં આવો બનાવ ના બને એની કાળજી રાખવી જોઈએ. આણંદની પોલીસ ડોગ સ્ક્વોડના શ્વાન સાગર સહિત 2 શ્વાનને પાછળના 2 પગથી લકવા થઈ જવા અને શ્વાનના પાછળના 2 પગ કામ કરતા બંધ થઈ જવા જેવી બીમારી થતાં તેને આણંદની કામધેનુ યુનિવર્સિટી સંચાલિત વેટરનરી કોલેજમાં સારવાર માટે લાવવામાં આવતા શ્વાનની દવાઓ સાથે ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવી રહી છે. અહીંયા છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહમાં આ રોગના 2 થી 3 કેસો આવી રહ્યા છે. શ્વાન અને ઘોડાઓમાં પાયોલામિજિસ બીમારી જેવી મળતા આણંદના પોલીસ અશ્વદળના તમામ ઘોડાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ ઘોડાઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. વેટરનરી હોસ્પિટલના ડોક્ટર પીવી પરીખના જણાવ્યા અનુસાર રાજ્યના પાયરોપ્લામેજિસ બીમારીથી 3 થી 4 જેટલા ઘોડાઓના મોત પણ નીપજ્યા છે. ત્યારે રાજ્યમાં શ્વાન અને ઘોડા પાલતા પાલકોને તેઓએ પોતાના અશ્વ અને શ્વાનની તપાસ કરવા પણ અનુરોધ કર્યો છે. સામાન્ય રીતે કથીરી અને ઈતરડીના કારણે શ્વાન અને ઘોડાઓમાં આ રોગ થતો હોય છે અને ત્યારબાદ આ રોગ અન્ય પશુઓમાં ફેલાતો હોય છે અને તેના કારણે પશુઓમાં પાછળના પગના લકવા થતાં કેટલીક વાર મૃત્યુની ઘટના પણ બનતી હોય છે. જેથી આ રોગથી બચવા માટે શ્વાન અને ઘોડા સહિતના પશુપાલકોએ કથીરી અને ઈતરડી નિયંત્રણ માટે કાર્યવાહી કરવી જોઈએ. હિમોપ્રોટોઝોન ડિઝીઝ હોય છે એમાં ખાસ કરીને પાયરોપ્લાઝમોસિસ કરીને રોગ છે કે જેમાં ખાસ કરીને લોહીની અંદર એના જીવાણુ હોય છે અને એ જીવાણુના કારણે ઘણી વખતે જાનવરોના પાછળના 2 પગમાં લકવાની અસર થઈ જાય છે. ટેમ્પરેચર આવે, પાછળના 2 પગમાં ચાલવાની તકલીફ થાય, એટેક્સિયા ડેવલપ થાય, પોતે ચાલવામાં ગબડી પડે અને ધીમે ધીમે આગળ વધીને પગમાં લકવાની અસર થાય છે. ખાસ કરીને કૂતરાઓમાં અને ઘોડાઓમાં પણ આ જાતની બીમારી અત્યારે જોવા મળે છે અને એમાં ખાસ કરીને એનું નિદાન બ્લડ મોકલીને જ્યારે નિદાન કરવામાં આવે ત્યારે હિમોપ્રોટોઝોન ડિઝીઝ જે પાયરોપ્લાઝમા જે છે પાયરોપ્લાઝમોસિસ કે હિમોપ્રોટોઝોનના કારણે આ ટાઈપના રોગો, કારણ કે જે કથીરી અને ઈતરડી જે છે જે એક્સટર્નલ પેરાસાઇટ્સ છે, જે કથીરી જે પોતાનું શરીરમાં એનિમલના શરીર ઉપર લઈને લોહી ચૂસે એના દ્વારા આ રોગ એક જાનવરમાંથી બીજા જાનવરમાં ફેલાતો હોય છે અને એ જે છે એના કારણે આ જે રોગ જે છે એનો ખાસ કરીને જે પ્રાણીઓમાં જોવા મળે છે અને ખાસ કરીને જ્યાં ભેજનું પ્રમાણ વધતું હોય એવા સમયની અંદર એ કથીરીનું પ્રમાણ વધુ હોય છે અને જ્યાં કથીરી અથવા જે એને જે લોહી ચૂસતી જે આ એક્સટર્નલ પેરાસાઇટ છે એ પણ એનિમલ જે છે પર ન રહે એનો પણ કંટ્રોલ રાખવો જરૂરી છે અને જેની ગમાણમાં કે એની રાખવાની જગ્યામાંથી આવી કથીરી કે આવા જાતના એક્સટર્નલ પેરાસાઇટ હોય, લીક છે, જૂ છે, એવી રીતે કથીરી આવે એક જાતની, એને ટિક્સ કહેવામાં આવે, તો ટિક્સ કંટ્રોલનો પ્રોગ્રામ પણ કરવો જરૂરી છે. નહીંતર ટિક્સના કારણે ઘણા બધા રોગ આવતો હોય અને આ રોગ એના કારણે બીજા જાનવરોમાં, હેલ્ધી જાનવરોમાં ફેલાતો હોય છે. ખાસ કરીને ડોગમાં અને ઘોડાઓમાં આ રીતના કેસીસ હમણાં ખાસ જોવા મળ્યા છે. તો એ અંગે ખાસ જે પશુપાલકો છે એમને પણ ટિક્સનો કંટ્રોલ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે કે ટિક્સ કંટ્રોલ કરવી બહુ જરૂરી છે. નહીંતર એના કારણે માણસોમાં તો રોગ આવે ટિક્સના કારણે જાનવરમાંથી, પણ જાનવરનો પણ આ રીતે લકવાની અસરથી મૃત્યુ થઈ શકે એવા પ્રકારના ગંભીર જીવલેણ બીમારીઓ થાય છે. અમારા ત્યાં ઓન એવરેજ એમ કહેવાય કે અઠવાડિયામાં 2 થી 3 કેસ એવા આવતા હોય કે જે. હિંમતનગર સિવિલમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવ્યો છે. અરવલ્લીના મેઘરાજના ઢોકવા ગામમાં બાળકને લક્ષણ દેખાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા સિવિલમાં 3 બાળક સારવાર હેઠળ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસ જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલાન્સ અને દવા છંટકાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન વોર્ડમાં યાદીપુરા વાયરસના શકંજામાં આવેલ 6 બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેમાંથી સાબરકાંઠા અરવલ્લીના 4 બાળકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. 4 બાળકોના ભેદી વાયરસથી મોત થતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર સહિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓની ટીમ હિંમતનગર સિવિલ દોડી આવી હતી. મહત્વપૂર્ણ છે કે મધ્ય ગુજરાત ચાંદીપુરા માટે
એન્ડેમિક વિસ્તાર છે અને વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લા અસરગ્રસ્ત થયેલ છે. સત્યાવીસ જૂનથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 બાળકોને સારવાર માટે લાવેલા હતા. એ 6 બાળકો પૈકી 4 બાળકોના મૃત્યુ થયેલા છે અને 2 બાળકો સારવાર હેઠળ છે. આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે 24 કલાકની અંદર તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડિયાટ્રિશિયન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે, અલગ વસ્તુ છે, જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે. ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ હોઈ શકે, કોઈ પણ પ્રકારનું હોઈ શકે. અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એક વખત ડિટેક્ટ થયેલો છે. એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે. એ હિંમતનગર તાલુકાનું છે, એ સાબરકાંઠા જિલ્લાનું એક દર્દી છે અને એક દર્દી રાજસ્થાનનું છે. 4 બાળકો મૃત્યુ પામેલા છે. અત્યારે સુધારા ઉપર છે, થોડું કંટ્રોલમાં છે એ લોકોનું, અને પીડિયાટ્રિશિયનની રાઉન્ડ ધ ક્લોક ટીમ એમની સારવાર કરી રહી છે. મોસ્કીટો બાઇટ છે, સેન્ડ ફ્લાય બાઇટ છે, એ તરફ એ રીતના થઈ શકે અને એ ચેપી રોગો હોવાથી ફેલાઈ શકે. ખબરોમાં આગળ વધીએ તો બનાસકાંઠા જિલ્લામાં મોહરમ પર્વને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તાડમાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, જેમાં પાલનપુર 3 બસ્તી વિસ્તારમાં આવેલ સરકારી તાજિયાની ઝરી પર દર વર્ષે મહમદ ખાન નગોરી બનાવતા હતા, પરંતુ તેમના અવસાન બાદ તેમની પરંપરાને તેમના પરિવારના સભ્યોએ જાળવી રાખી અને તેમના પરિવારના સભ્યો દ્વારા સરકારી તાજિયા ઝેરી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગે પરિવારે જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં તાજિયા જુલુસ નીકાળવામાં આવે છે, જેમાં પ્રથમ સરકારી તાજિયા નવાબ સાહેબના પરિવારના સભ્યો પ્રસ્થાન કરાવે છે. ત્યારબાદ શહેરના અન્ય તાજિયાઓ પણ નીકળે છે, જેમાં હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ બહેનો આ પ્રસંગે મહામહેનતે રાખે છે અને તેમને માનતા પૂર્ણ થયા બાદ ફરી પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. આ પાલનપુર નવાબનો જરી છે તાજિયો, જેમાં તાલીમ મત ખો ને એમના નોમનો બને છે ને હોય. આપણે પહેલાં મારા કાકા મોહમ્મદ ખાન આઝમ ખાન બનાવતા હતા. અભી અમારા ફેમિલી આખી બધી એમની છોકરાઓ અને ઘેરથી અમે બધા ભત્રીજા એમના બોલે છે. એટલે આજ સરકારી જરી આપણે પાલનપુર નવાબનો છે ને હોયથી 3 બત્તી વિસ્તારમાં બને છે. પહેલો નંબર એનો આવે, પછી એના પછી થોડા જે નંબર છે તાજિયા એના પાછળ નીકળે ને જો હિન્દુ સમાજ, મુસલમાન સમાજનો પરિવાર સબ આવીને હોય મોનતા ઉતારે છે વર્ષોથી. ને આ જરી ઓમ થઈ 3 બત્તી, પછી મોટી બજાર, નોની બજાર થઈ, પછી કમાલપુરા, ભક્ત લેમડી, ખાદદાર ફલી, પછી આપણે સા સંચા ઓમ થઈને પછી ઢાળવાસ થઈ, મોટી બજાર થઈને આપણે હોય આવી 9મીના દાડે હોય આવે મોનતા ઉતરે આ જરીમાં ને પછી આખા પાલનપુરમાં ફરે. ને 10મીના દાડે બીજા દાડે આપણે ઓયથી થઈને કમાલપુરા સીધા જઈને પરપોટા થઈ તો થઈને ઠંડો કરવા માલણ દરવાજે. પછી આ બધા પરિવાર થઈને અમે બનાવે છે. 1 મહિનો લાગે ફિટ અમારે બનાવવામાં, એટલે મહેનત છે અમારે ખાસી 1 મહિના. બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીના ભુવાસણ અને પલસાણાના પૂડી ગામે તસ્કરોએ બંધ ઘરોના તાળા તોડ્યા. મોડી રાત્રે બાઇક પર સવાર 3 તસ્કરોએ બંધ ઘરોના તાળા તોડી ઘરનો સામાન વેરવિખેર કર્યો હતો. આ બધી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તસ્કરો પૈકી એક તસ્કર હાથમાં તલવાર જેવું હથિયાર રાખી બાઇક બેસતો કેમેરામાં કેદ થયો છે. બંનેના ઘરો માલિક વિદેશ ગયા હતા એ હોવાથી ઘરોમાં ચોરીનો અંજામ આપ્યો. બારડોલીને અડીને આવેલે સિસોદરા, આરક અને કુચેદમાં પણ બંધ ઘરોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. કુચેદામાં તાળા તોડતા સમયે પડોશી જગી જતા તસ્કરોએ તલવાર બતાવી ભાગી છૂટ્યા હતા. ચારેક ઘટનાને એક જ ગેંગે અંજામ આપ્યું હોવાનું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાયું છે. વલસાડ તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી ન કરવામાં આવતા અનેક ગામોમાં વીજ સમસ્યા સર્જાય છે.
થોડા જ વરસાદમાં વીજળી ડૂલ થઈ જતી હોવાથી ગામમાં અંધારપાટ છવાય છે ત્યારે અનેક વખતની રજૂઆતો છતાં પણ વીજ વિભાગ દ્વારા કોઈક કાર્યવાહી કરતા નથી. આખરે ગ્રામ વિસ્તારોમાં લોકો રાહ જોઈ રહ્યા વિના શ્રમદાન કરી રહ્યા હોય. વીજ વિભાગે કરાવી જોઈતી પ્રી મોન્સૂન કામગીરી જાતે જ કરી રહ્યા છે. વલસાડના વાગલધરા અને જેસિયા ગામમાં વીજ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી નહીં કરવામાં આવતા વીજ લાઇનને અડીને આવેલ અનેક વૃક્ષોની ડાળીઓ અને વેલાઓ વીજ લાઇનની અડીને જતી હોવાથી ઝડપી પવનને કે વરસાદ વખતે વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. આથી અનેક વખત દિવસે પણ કલાકો સુધી વરસાદી માહોલમાં લોકો લાઇટ વિના પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તો રાત્રે પણ થોડા જ વરસાદમાં વીજળી ડૂલ થઈ જતી એ હોવાથી ચોમાસામાં અનેક વિસ્તારોમાં અંધારપાટ છવાય છે. સમસ્યામાં એવું છે કે અમે જ્યારથી વરસાદ પડવાનો ચાલુ થયો છે ત્યારથી કોઈ પણ સમયસર લાઇટ નથી રહેતી. આખો દિવસમાં લાઇટ ડીમ જ રહે છે અને નાઇટમાં તો એકદમ બિલકુલ લાઇટ રહેતી જ નથી. અને અમે ડુંગરી જીબીમાં ઘણીવાર ફરિયાદ કરીએ છીએ તો કોઈ સરખી રીતના ફોન પણ નથી ઉચકતું અને સરખી રીતના રિસ્પોન્સ નથી આપતા. એટલા માટે આજે અમે ગામના બધા છોકરા ભેગા રહીને જાતે જ આ લાઇનને સાફ કરવા લાગ્યા છે કે જેથી અમારી આ મુશ્કેલીનો નિકાલ અમે પોતે લાવી શકીએ. મતલબ વરસાદ ચાલુ થયો ત્યારથી જ આ પ્રોબ્લેમ ચાલુ છે. પણ આ લાઇટના એટલા પ્રોબ્લેમ છે ને એના લીધે શું કેવું કે કોઈ કામ બી નથી થતા ને અમને કમ્પ્લેન કરીને બી અમે ત્રાસી ગયા છે. એમ સરખા જવાબ નથી મળતો. ડુંગરી જીબીનું બહુ જ નકામું કામ છે. લાઇટ એવું નથી સાહેબ, 4-5 દિવસથી આ વધારે પ્રોબ્લેમ છે ને એમને અમે કમ્પ્લેન કરતા જ રહ્યા છીએ તો પણ એ લોકો સરખો જવાબ બી નથી આપતા ને એમની ગાડી બી નથી આવતી રિપેર કરવા માટે. એટલે આજે પોતે જ આ ગામના મહીસાગર વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે હાઈસ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને સંબંધ રાખવા માટે પ્રેશર કરવામાં આવતું હતું તેમજ સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું જેથી વિદ્યાર્થીની દ્વારા આ સમગ્ર બાબતે પરિવારને જાણ કરવામાં આવી. જે બાદ પરિવારજનો આચાર્યને રજૂઆત કરી હતી કે તે સમયે જ સ્થાનિક લોકોએ શાળામાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વીરપુર પોલીસ જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી શિક્ષકને પોલીસે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવમાં પોલીસે શિક્ષક પ્રશાંત પટેલ તેમજ તોડફોડ કરનાર લોકો સામે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે વીરપુર તાલુકાના રણજીતપરા ગામે પીટી ટીચર પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા એક 16 વર્ષની વિદ્યાર્થીની પર સંબંધ રાખવા માટે પ્રેશર કરવામાં આવતું હતું. વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે રણજીતપુરા હાઈસ્કૂલ છે ત્યાં પીટી ટીચર પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા એક 16 વર્ષની વિદ્યાર્થીની પર સંબંધ રાખવા માટે પ્રેશર કરવામાં આવતું હતું અને વારંવાર એમના તરફથી ઇન્સિસ્ટ કરવામાં આવતું હતું અને સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. જે બાબતે વિદ્યાર્થીનીએ પોતાના કુટુંબીજનોને જાણ કરતાં આજ રોજ વિદ્યાર્થીની તેમજ તેના કુટુંબીજનો હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને આચાર્યને રજૂઆત કરી. બરાબર આ સમયે ગામના અન્ય સ્થાનિક રહીશો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી. તો આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતાં વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જે આરોપી છે શિક્ષક પ્રશાંતભાઈ પટેલ એમની તાત્કાલિક ધરપકડ કરી અને વિદ્યાર્થીનીના નિવેદન મુજબ આપણે BNS 75-351-2/3 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ FIR નોંધી છે. તેમજ જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે જે બાબતે પ્રિન્સિપાલના નિવેદન આગળ ફરિયાદ નોંધીને એમને પણ એ આરોપીઓને પકડી લેવા માટે ચક્રો